જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો। તો જો અત્યારે રસોઈ બને છે, એમાં એ બાજરાના રોટલા અને પછી આજે આપણે શાક બનાવવાનું છે સૂકા ગવારનું, એટલે સૂકો ગવાર જે આપણે ચોમાસામાં વીણો એને સૂકવી અને સુકવણી કરી નાખી હતી, તો એને બાફી લીધો છે। એ આપણે તમને આપણા વિડીયોમાં બતાવીશ। તો એનું આજે આખા ગવારનું શાક આપણે બનાવવાનું છે દેશી રીતે ચૂલાની અંદર। તો જરૂર વિડીયોમાં નહીં રહેવું, નવા મિત્રો આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આપણે આ ચેનલમાં તમને કેમ કે ગુજરાતી જે દેશી રસોઈ હોય ગામડાની એ તમને જોવા મળશે। એ મિત્રો કે દેશી ચૂલાની રસોઈ જોવાનું અને જે ખાતા હોય એને તો ખબર જ હોય કે દેશી ચૂલાની રસોઈની મીઠાઈ કંઈક અલગ હોય। એ કેમ કે ગેસ ઉપર જે પકવે એમાં એ મીઠાશ ન આવે, એટલે આપણી આ ચેનલમાં તમને કેમ કે દેશી ચૂલાની રસોઈ અને આપણી ગામડાની રોજ બનતી દેશી જ એટલે દેશી જ રસોઈ છે, જેમાં કેમ કે બીજી કઈ રસોઈ તમને જોવા નહીં મળે। તો જરૂર વિડીયોને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો। રોટલા બનાવે છે એટલે ઘણા મિત્રોની કમેન્ટ કેમ કે બોલી છે કે બધું કાળું થઈ ગયું તમે જોઈએ, તો આ આપણે કેમ કે એકદમ તમને અહીંથી બતાવવું જોઈએ। સાંકડું છે આપણું રસોઈ એના હિસાબે, અને બીજા નંબરમાં આપણે જ્યારે બનાવ્યું ત્યારે એવું કંઈ નહોતું કે રસોઈ માટે બનાવ્યું, ત્યારે જે કતારની આપણે એના માટે બનાવ્યું અને રાંધવાનું તો એ પણ બહાર છું તમને બતાવું। રસોઈ બનાવવા માટેનો પ્લાન એવો હતો કારણ કે ચોમાસામાં અત્યારે ઉનાળાના પવનના હિસાબે રાંધવાની મજા ન આવે, એટલે પછી આમાં શિફ્ટ કરી નાખી એના હિસાબે। બાકી કંઈક રસોઈ ઘર જ બનાવી હોય તો અહીંયા આપણે ધુમાડા માટે ચીમની લગાવી શકીએ, તો એ નથી લગાવીને પછી જો સામે એ રીતનું કરી નાખ્યું ધુમાડો ન ખોરાય એટલા માટે, પણ તો અહીંયાથી ધુમાડો કાંઈ એટલો નીકળતો નથી। તો એવું કંઈક છે, એટલે ઘણા વખત મિત્રોને કમેન્ટ હોય કે બધું બ્લેક કરી નાખ્યું છે ને ચીમની નથી લગાવી, તો એટલા માટે એટલે આપણે કહીએ કે ટેમ્પરરી છે, થોડા ટાઈમ માટે બીજી જગ્યાએ બનાવવાનું છે। જ્યારે બનાવશું ત્યારે તમને વિડીયોમાં ખ્યાલ પડી જ જશે। તો ચાલો રોટલા એ બનાવવાનું કામ ચાલુ, આપણે તમને જે ગવાર બાફો એ બતાવી દઈ। તો અહીંયા આપણે જે બાફેલી શીંગું હતી ગવાની જો કથરોટમાં કાઢી લીધી, એટલે તમને બતાવવામાં થોડુંક સારું રહે ને આ પાણી એ પણ નીકાળી લેવાનું છે એટલા માટે। તો આ શીંગું જો કંઈક આ રીતની છે, આપણે સૂકવી હતી, તો આ રીતની થોડીક ટૂંકી શીંગું હોય ને એનું શાક થોડુંક સારું મસ્ત બને એટલા માટે। તો આને આ બાજુ નીકાળી લીધી છે ને આ બાજુ જો તપેલું છે એને ગરમ થવા માટે મૂકી દીધું, કેમ કે અત્યાર સુધી જે ગવારની શીંગું હતી એમાં હતી એટલે થોડુંક પાણીનું જે પ્રમાણ હોય એ સુકાઈ જાય, પછી એમાં તેલ એડ કરવાનું થાય। તપેલું છે ગરમ થવા માટે મૂકી દીધું ને આ બાજુ આપણે શીંગું પણ નીકાળી લીધી। હવે એમાં જે પાણી છે એ અલગ પાડવાનું છે। તમે કોઈ આ રીતની જે શીંગું હોય એનું ખાતું છે કે નહીં એ કમેન્ટમાં આપણને જણાવજો, કેમ કે આનું એકદમ મસ્ત શાક બને આ રીતની ટૂંકી હોય તો। ગવાર 2-3 પ્રકારના આવે, તો એમાંથી આ વચલા નંબરનું છે આપણે વાત કરીએ ને, તો આજે આથી પણ ટૂંકી શીંગું હોય ને આના કરતાં પણ મોટી પણ હોય, તો આ વચલા ગાળાની છે, એનું આજે આપણે બનાવીએ છીએ।